નમસ્કાર દર્શકો, હું તૃપ્તિ વ્યાસ સ્વાગત કરું છું આપ સૌનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશમાં। આજે આપણે વાત કરવાના છીએ દિવાસાના દિવસનું મહાપર્વને શું વિશેષતા છે અને દિવાસાના દિવસનો ઉપવાસ કેવી રીતે કરવો। શ્રાવણ મહિનાની જોરશોરથી શરૂઆત થવા જઈ રહી છે, પણ તે પહેલાં આવે છે અષાઢી અમાવસ્યા, એટલે કે અષાઢ મહિનાની વદ્દી અમાસે સૌ દિવાસાના મહાપર્વ તરીકે ઉજવે છે। દિવાસાને બધા જ તહેવારોનો માસો કહેવામાં આવે છે। આ દિવસે ઘર ઘરમાં ખાસ કરીને ખીર બનાવી ઠાકોરજીને ધરાવી સૌ પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે। ચોમાસાની ઋતુ શરૂ થતાં જ અનેક જીવજંતુઓ પેદા થાય છે અને જેમાં મક્ષિકા માખોનો ખૂબ જ ઉપદ્રવ થાય છે। અનુભવી અને વયોવૃદ્ધ વડીલો એવું કહેતા સાંભળ્યા છે કે આ માખો દિવાસાની ખીર ખાધા પછી જ અહીંથી જશે। દિવાસા પછી આ ઉપદ્રવ ખરેખર ઓછો થઈ જાય છે અને દિવાસાનો મહાપર્વ એટલે કે એ દિવસ પછી દિવાળીના 100 દિવસ બાકી રહે છે। પરંતુ દર્શકો, આજે હું આપ સૌને વાત કરવા જઈ રહી છું દિવાસાના વ્રત વિશેની। તો ચાલો જાણીએ કે દિવાસાના દિવસનું વ્રત કેવી રીતે કરવામાં આવે છે। દિવાસો શબ્દ કદાચ એક દિવસની વ્રતની માનતા પરથી આવ્યો હશે। આ વ્રતની વાર્તા પણ અનેક પ્રકારની છે। કેટલીય કથાઓ જાતભાતની ફેન્ટસીથી ભરપૂર છે। દિવાસાની એવ્રત જીવ્રતવાળી સૌથી વધુ જાણીતી વાર્તા કંકાવટી પુસ્તકમાં વાંચવા મળે છે। એક ગામમાં એક નિસંતાન બ્રાહ્મણ દંપતી હતું। મહાદેવના આશીર્વાદથી તેમને ત્યાં ઘણા સમય બાદ દીકરો અવતર્યો। ન પરણવાની ઈશ્વરીય ચેતવણી છતાં એના લગ્ન કર્યા અને જાન પાછી આવતી હતી ત્યાં સર્પદંશથી તેનું મૃત્યુ થયું। બધા તો રોગ કકડ કરી લાશ છોડી ચાલતા થયા, પણ નવપરિણીત પત્ની વરસતા વરસાદમાં એ લાશ પાસે બેસી રહી। વીજળીના ચમકારામાં એક માતાજીની દેરી દેખાઈ। ત્યાં એકલે હાથે પતિનો મૃતદેહ મહા મહેનતે પહોંચાડી બારણા બંધ કરીને દેરીમાં બેસી ગઈ। મધરાતના એ વ્રતમાં આવ્યા। પત્નીની વિનંતી પછી એના ધણીને સજીવ કરવાના આશીર્વાદ આપ્યા, પણ બદલામાં જ્યારે જે માંગો તે સમર્પિત કરવાનું વચન પણ લીધું। પછી જીવ્રત્યા, પછી અજૈયા અને વજૈયા યાની જયા અને વિજયાના આશીર્વાદથી પતિ જીવતો થયો। ગામમાં ફરી રહેવા આવ્યો। ત્યારબાદ એ દંપતીના ઘરે પુત્રનો જન્મ થયો, પણ જન્મના દિવસે જ એ વ્રતમાં પ્રગટ થઈ અને એ માંગીને લઈ ગયા। વચનના પાલન માટે ચૂપચાપ સ્ત્રીએ સંતાન આપી દીધું। બીજા વર્ષે બીજો દીકરો થયો। આ વખતે જીવતરમાં માંગી ગયા। ત્રીજા વર્ષે અજૈયા ત્રીજો દીકરો લઈ ગયા। વહુને માથે માછલા ધોવાયા। જાત ભાતની શંકા કુશંકાઓ થઈ। ચોકી પહેરાવ થયો, પણ ચોથો દીકરો વજૈયા લઈ ગયા। પાંચમા વર્ષે અંતે દીકરી આવી અને વહુએ 4 ગોરાણી રૂપે ચારે માતાજીને બોલાવ્યા અને ચારે માતાજી આંગળીએ એક એક દીકરાને વળગાડી નાની બહેનને હસતા રમતા પાછો સોંપી ગયા। પ્રેમ, ત્યાગ, ધીરજ, બલિદાન, નારી શક્તિ, દાંપત્ય નિષ્ઠા અને નિયતિ સામે મુકાબલો આ બધાનું દ્રષ્ટાંત છે આ વાર્તામાં। દેરીમાં થયેલા જાગરણ નિમિત્તે આજે દાનવ સરીખા પતિને પણ દેવ ગણી આખી રાત જાગવાનું અમાસની અંધારી રાતે પડકાર ઝીલતી એકલી વિરાંગનાને અપાયેલી અણમોલ અંજલિ છે આ દિવાસાનો વ્રત। દિવાસો દિવાસો કે આજ મારે દિવાસો રે, સૌએ પરવનો માસો કે આજ મારે દિવાસો રે। રાત અંધારી અરપાનની જાતા, થાતો દિવસનો વાસ કે આજ મારે દિવાસો રે। પુનિત પ્રભુની પ્રાપ્તિ રે થાતા, મટે આ ખોટો તમાશો કે આજ મારે દિવાસો રે। શ્રોતાગણો, આ તો હતી દિવાસાના દિવસની એક નાનકડી વાર્તા। પણ શું તમે જાણો છો કે દિવાસાના દિવસથી તહેવારો અને ઉત્સવોની હારમાળા શરૂ થઈ જશે? આ દિવાસાનો દિવસ આ વખતે આવી રહ્યો છે 24 જુલાઈ 2025ના રોજ, જેમાં અનેક તહેવારો
જેવા કે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણપતિઓત્સવ અને ત્યારબાદ નોરતા અને પછી દિવાળી. તહેવારોની શરૂઆત દિવાસાના દિવસથી જ શરૂ થઈ જાય છે અને આને વર્ષનો મુખ્ય દિવસ દિવાસો કહેવાય છે. દિવાસાના દિવસે હનુમાન ચાલીસાના પાઠ, તેલ અડદનું દાન, ચપ્પલનું દાન ગરીબોને કરવું શુભ માનવામાં આવે છે. શનિના વેદોક્ત મંત્રથી સંપુટ રુદ્રીના પાઠ કરવાના શુભ રહે છે અને એ દિવસે ઉપવાસ કરવાથી પણ અનેક ફાયદા થાય છે. હિન્દુ શાસ્ત્રોમાં દિવાસાનું મહત્ત્વ એટલા માટે વધુ છે કેમ કે સામાન્ય રીતે કોઈ પણ વ્રતનું જાગરણ 24 કલાક સુધીનું હોય છે, પરંતુ એકમાત્ર દિવાસાનું વ્રતનું જાગરણ 36 કલાકનું હોય છે. એટલે દિવાસાનું વ્રત કરનારે સતત 36 કલાક સુધી જાગરણ કરવું પડે છે અને આ ઉપરાંત શ્રાવણ મહિનાથી શરૂઆત સાથે દશામાના વ્રતનો પણ પ્રારંભ થાય છે. તેમાં ભક્તો દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરવાની સાથે 10 દિવસ સુધી દશામાની પ્રતિમાને ઘરમાં સ્થાપના કરી આસ્થાપૂર્વક તેની ભક્તિ કીર્તન કરે છે. દિવાસાના દિવસે શિવ પૂજા કરવી જોઈએ અને માન્યતા એવી છે કે દિવાસાના દિવસે જુદા જુદા પ્રકારના છોડ પણ લગાડવા જોઈએ, જેથી કરીને મનોકામના પૂર્તિ થાય છે. આપણે જાણીએ કે કયો છોડ લગાવવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે. તુલસી, આમળા, કેળા, બીલીપત્રના છોડ લગાવવાથી લક્ષ્મી માની કૃપા પ્રાપ્ત થાય છે. સ્વાસ્થ્યનો લાભ મેળવવા માટે બ્રાહ્મી, પલાશ, અર્જુન, આમળા, સૂરજમુખી, તુલસીના છોડ લગાડી શકાય છે. તે સિવાય ભાગ્યનો સાથ ન મળી રહ્યો હોય તો ઘરની આસપાસ અશોક, અર્જુન અથવા નાળિયેર અથવા વડનો છોડ લગાડવો જોઈએ. સંતાન સુખ મેળવવા માટે પીપળો, લીમડો, કદંબનો છોડ લગાડી શકાય છે. બુદ્ધિના વિકાસ માટે અષાઢી અમાવસ્યાએ શંખપુષ્પી, પલાશ કે બ્રાહ્મી અથવા તો તુલસી માતાનો છોડ લગાડવો જોઈએ. અષાઢી અમાસના દિવસે છોડ તો લગાડી દેવામાં આવે છે, પરંતુ એની દેખરેખ કરવી પણ એટલી જ જરૂરી હોય છે અને એવું માનવામાં આવે છે કે જેમ જેમ છોડ વધશે તેમ તેમ મનોકામનાઓ પણ પૂર્ણ થશે. તો શ્રોતાગણો, આપ સૌને આજનો આ એપિસોડ કેવો લાગ્યો અને શું દિવાસાના દિવસ વિશેની જે જાણકારી આ એપિસોડ દ્વારા આપ સૌને પ્રાપ્ત થઈ છે તે સિવાય બીજી કોઈ જાણકારી શું તમારી પાસે છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો અને હું આપ સૌની વિદા લઉં છું. નમસ્કાર.